હમણાં તમારો ફોન આવ્યો તો ને चलो भाई न्यूटन ना गति नो त्रीजो नियम न्यूटन ना गति नो त्रीजो नियम न्यूटन एवं कहे छे के बळ हमेशा बे पदार्थों वच्चेनी आंतरक्रियाथी उद्भवे छे बळ हमेशा बे पदार्थों वच्चेनी आंतरक्रियाथी उद्भवे धारी लो के तमे एम इच्छो के हूँ कोईने लाफो मारू तो सामे व्यक्ति ना होय तमे हवामां लाफो मारशो तो बळ नहीं लागे केम कारण के एना माटे बीजा पदार्थ साथे आंतरक्रिया थवी जरूरी छे बळ हमेशा जोड़मां ज उद्भवे छे बळ हमेशा जोड़मां ज उद्भवे छे क्यारे एकलू अटलू बळ अस्तित्व धरावतुं ज न्यूटने आना माटे एवी स्पष्टता करी के हमेशा दरेक क्रियाबळ ने हमेशा समान अने विरुद्ध दिशामांनु प्रतिक्रियाबळ होय छे फरी बोलू छुं ध्यान राखजो न्यूटनना मत प्रमाणे दरेक क्रियाबळ ने हमेशा समान अने विरुद्ध दिशामांनु प्रतिबळ होय छे तमे प्रतिबळ अथवा तो प्रतिक्रियाबळ बोलो तो पण चाले आने आपणे न्यूटनना गतिनो त्रीજો नियम कहीए छे आने आपणे न्यूटनना गतिना ज्या नियम तरीके ओळखीए नियम फरीથી बोલું છું दरेक क्रियाबळने हमेशा समान अने विरुद्ध दिशामांनु प्रतिक्रियाबळ होय छे दरेक क्रियाबळने हमेशा समान अने विरुद्ध दिशामांनु प्रतिक्रियाबळ होय छे એટલે धारी लो आ कोई पदार्थ के छे आ पदार्थ के छे હવે જો પદાર્થ એ પદાર્થ બી ને ધક્કો મારે પદાર્થ એ પદાર્થ બી ને ધક્કો મારે તો કયું બળ લગાડવું કહેવાય તો કે પદાર્થ એ પદાર્થ પર બળ લગાડવું કહેવાય એ પદાર્થ એ પદાર્થ પર બળ લગાડવું માટે સંકેતમાં આપણે એને કહીએ છીએ FBA આ FBA નો અર્થ શું पदार्थ बी पर पदार्थ ए वडे लागू पदार्थ बी पर ए वडे लागू आने संकेत तमने याद रहेવો જરૂરી છે એટલે મે સંકેત માટે એક સિમ્પલ રીત બતાવી છે બળ હંમેશા પરવડે બળ આપણને હંમેશા પરવડે એવું યાદ રાખો बळ हमेशा आपने परवड़े बळ हमेशा आपने परवड़े એટલે પેલા પર આવે પછી વડે આવતું પર કોણ છે બી વડે કોણ છે એ માટે પેલા પર એટલે પેલા બી આવ્યું ને પછી બી આવ્યું બળ હંમેશા આપણને પરવડે એવું યાદ રાખવાનું પેલા પર આવે પછી વડે આવે
બી પર એટલે બી પહેલા, એ વડે એટલે એ પછી. એટલે આપણને લખવામાં ભૂલ ના પડે, કારણ કે બળ સદિશ રાશિ છે, દિશા મહત્વની છે. ઓકે, તો ન્યૂટન એવું કહે છે કે એ બી પર બળ લગાડ્યું, તો જેવો એ બી પર બળ લગાડે છે તરત એ જ વખતે બી પર એ પર બળ લગાડે છે. આ બળને આપણે કહીશું એફ એ બી. કેમ? કોણે બળ લગાડ્યું? બી. કોની પર બળ લગાડ્યું? એ પર. એટલે શું થયું? પદાર્થ એ પર પદાર્થ બી વડે લાગુ બળ. આવું થયું. ચલો, તો અહીંયા પર કોણ છે? તો કે એ. વડે કોણ છે? માટે સંકેત થયો એફ એ બી. ભાઈ, આ બંને બળ સમાન મૂલ્યના છે. ન્યૂટન એવું કહે છે કે આ બંને બળ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં. That means FAB is equal to minus FBA. એટલે કે એ વડે બી પર જેટલું બળ લાગે એટલું જ બી વડે એ પર લાગે. પણ અહીંયા છે ને, શબ્દને સમજવામાં આપણે ભૂલ કરીએ છીએ. આપણે શું કરીએ વિચારીએ છીએ ખબર? એ બી પર બળ લગાડ્યું એટલે કે તમને કોઈએ લાફો માર્યો એટલે તમે સામે લાફો મારો, એવું નથી. અહીંયા ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એનો અર્થ એવો નથી કે તમે ક્રિયા કરી, તમે કોઈને લાફો માર્યો, પ્રતિક્રિયા રૂપે એ તમને લાફો મારે, એની વાત નથી. અહીંયા વાત એવી છે કે જ્યારે તમે બી પર બળ લગાડો એ જ ક્ષણે બી તમારી પર બળ લગાડે છે. સિમ્પલ ઉદાહરણ, તમે એક સ્પ્રિંગને દબાવો, તમે જેમ જેમ સ્પ્રિંગને દબાવતા જશો ને એમ એમ સ્પ્રિંગ તમારી પર વિરુદ્ધ દિશામાં બળ લગાડતું હશે. જોજો, તમે ટ્રાય કરી જજો ઘરે. સ્પ્રિંગ ઉપર તમે આમ બળ લગાડશો તો જેમ જેમ તમે સ્પ્રિંગને નીચે દબાવતા જશો, સ્પ્રિંગ તમારા હાથ ઉપર એટલું જ બળ ઉર્ધ્વ દિશામાં લગાડતું જશે. તમે વધારે બળ લગાડશો તો તમારા હાથ ઉપર વધારે બળ લાગતું એવું તમને લાગશે. ધેટ મીન્સ તમે જ્યારે બીજા પદાર્થ પર બળ લગાડો તે જ ક્ષણે બીજો પદાર્થ તમારી પર બળ લગાડે. એવું નહીં કે એક ક્રિયા પૂરી થઈ ગઈ પછી બીજી ક્રિયા ચાલુ થાય. એક્શન રિએક્શન નથી અહીંયા. અહીંયા ક્રિયાબળ પ્રતિક્રિયાબળ એક ઓન ધ સ્પોટ એક જ ક્ષણે લાગે છે. બીજી વસ્તુ, બેમાંથી ગમે તેને ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બોલાય. જો હું એફબી અને ક્રિયાબળ કહું તો એફએબી પ્રતિક્રિયાબળ કહું. જો હું એફએબી ને ક્રિયાબળ કહું તો એફબી અને પ્રતિક્રિયાબળ કહેવાય. બીજી વસ્તુ, તમે માર્ક કરો, એક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે. ક્યારે કોઈ પદાર્થ પોતાના પર બળ નથી લગાડતો. એક પદાર્થ બીજા પર હંમેશા બળ લગાડે. એક પદાર્થ હંમેશા બીજા પર બળ લગાડે. ભાઈ, હવે જો આ બંને પદાર્થ કોઈ એક તંત્રના ભાગ હોત તો, ધારી લો કે પદાર્થ A અને આ પદાર્થ B એ કોઈ તંત્ર તંત્રની અંદર રહેલા બે અને તંત્રના બે ઘટક કણો તરીકે પદાર્થ A અને પદાર્થ B છે. તો શું થયું? અહીંયા પેલા અહીંયાની વાત કરી. અહીંયા આગળ બંને પદાર્થ કોઈ તંત્રના ઘટકો નથી, અલગ અલગ સ્વતંત્ર હતા. તો કોઈ તમને પૂછે એ ઉપર લાગતું બળ કેટલું? તો કે F બી પર લાગતું બળ કેટલું? FB. એ પર લાગતું બળ એક જ થયું FAB, બી ઉપર લાગતું બળ એક જ થયું FB. એટલે તમે એવું ના કહી શકો તમે પરિણામી બળ 0. કેમ? આ બળ એ ઉપર લાગ્યું અને આ બળ બી ઉપર લાગ્યું છે. એટલે તમે ખાલી કોઈ એકની વાત કરતા હો તો આની પર લાગતું પરિણામી બળ 0 ના કહેવાય, કે આની પર લાગતું પરિણામી બળ 0 ના કહેવાય. પણ હવે હું એમ શબ્દ વાપરું કે આ કોઈ તંત્રના બંને ઘટકો છે. માટે બી વડે એ પર લાગતું બળ FAB અને એ વડે બી પર લાગતું બળ F. ખબર છે કે ભાઈ આ બંને ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે.
હવે તમને કોઈ પૂછે આ તંત્રમાં લાગતું પરિણામી બળ કેટલું, તો તંત્રના બંને ઘટકો જે છે એ બંને ઘટકોનો સદિશ સરવાળો કરવો. તંત્ર પર લાગતું પરિણામી બળ એટલે આ બંને બળોનો સદિશ સરવાળો. આ બંને બળો સમાન ભૂલી ગયા છે અને વિરુદ્ધ દિશામાં, માટે આ સદિશ સરવાળો 0 થશે. અર્થાત જ્યારે તમે તંત્રની વાત કરતા હશો તો તંત્રના ઘટકમાં એકબીજા ઉપર આ જે બળ લગાડે છે એ બળને આપણે બોલીએ છીએ આંતરિક બળ. અહીંયા આંતરિક બળ નથી આવે. કેમ? કારણ કે આ એક જ તંત્રના ઘટકો નથી, પણ આ એ અને બી એક જ તંત્રના ઘટકો છે. માટે FAB અને FK શું છે? અને આંતરિક બળની પરિણામી અસર ઓલવેઝ 0. આંતરિક બળની પરિણામી અસર ઓલવેઝ 0. જો તમને યાદ હોય તો લાસ્ટ લેક્ચરમાં ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ દરમિયાન મેં આની સ્પષ્ટતા કરી કે ધારી લો કે તમે કારમાં બેઠા છો, તમે કારની અંદર જઈને બેસી ગયા, બેસી જઈ અને તમે બેઠા બેઠા કારને અંદરથી લાત મારો છો આગળની તરફ. તમે અહીંયા બેઠા છો, ઘરેથી તમને ચાવી આપી નથી, તમે કારની આગળની સીટ પર બેઠા છો. હવે આગળની સીટ પર બેસીને તમે લાત મારી રાખો કારને આગળ, તો તમે જોયું ખરું કે કાર આગળ ગતિ કરવા માંડે? તમે કારની અંદર બેસીને કારના આગળના ભાગ ઉપર સતત લાતથી ધક્કા મારે રાખો, એટલે કે પગથી સતત બળ લગાવી રાખો, તો ક્યારે દેખ્યું તમે કે કાર આગળ જવા માંડે? ના. એવું થાય છે ખરું ભાઈ? તો કેમ ના સર. એવું થતું નથી. કેમ નથી થતું? તમે કારની અંદર છો, તમે કારના એક ઘટક પણ બની ગયા. એટલે હવે તમે તમે લાત મારો છો કાર ઉપર, તો એ વડે વિકલ જેટલું પણ લાગે છે એટલું વિકલ શું કે વેરિયેબલ પણ લાગે, અને માટે પરિણામી છે 0 થઈ. માટે કારમાં લાગતું પરિણામી પણ 0 થઈ જાય છે. માટે કાર ગતિ કરતી નથી. પણ તમે કારમાંથી બહાર નીકળી અને પાછળની કારના ધક્કા મારો તો કાર ગતિ કરવાનો ટ્રાય કરશે. કેમ? હવે તમે કારના ઘટક કણ ના રહ્યા, તમે કારની બહાર નીકળી ગયા, તો તમે સ્વતંત્ર થઈ ગયા. માટે તમે આની પર બળ લગાડો, એટલે કાર ઉપર બળ લગાડો તો કાર આગળ જાય. બોલો ક્લિયર છે? તમે ધારી લો કે રસ્તે રખડતા હો, ડાફોડિયા તમે રખડો એટલે તમારે શું હોય? ડાફોડિયા મારતા મારતા જતા, અને એકદમ જ તમે થાંભલાને અથડાઈ જાવ છો. તો તમે જ્યારે થાંભલાને અથડાયા ત્યારે તમારા વડે થાંભલાને બળ લાગ્યું, એને ક્રિયાબળ કહીએ. તો એ સમયે તમારા માથા પર ઢીંચું જોવા મળે, એને બોલાય પ્રતિક્રિયાબળ. એને બોલાય પ્રતિક્રિયાબળ. જો ક્રિયાબળ કયું હતું? તમે તમારું માથું એ થાંભલાને અથડાયું, એટલે બળ કોની પર લાગ્યું? થાંભલા પર. અને પ્રતિક્રિયાબળ કયું હતું? તમારા માથા પર જે ઢીંચું થયું એ પ્રતિક્રિયાબળ. બોલો ક્લિયર છો? ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ બોલો, ખ્યાલ આવે બી બધાને? સર આને પ્રત્યાઘાત ને આઘાત પણ કહેવાય ને? આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોય. ગતિના ત્રીજા નિયમમાં કોઈને પ્રોબ્લેમ? ના સર. ઓકે સર ભાઈ, કોઈને પ્રોબ્લેમ નથી ને? સર હા બોલ બેન. આને આઘાત ને પ્રત્યાઘાત પણ કહેવાય ને? ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ ને? હા, તમે
ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળને તમે બોલી શકો આઘાત અને પ્રત્યાઘાત. આઘાત અને પ્રત્યાઘાત. અને બોલો ક્લિયર છો ભાઈ? હા. ઓકે, તો જુઓ આ ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ કમ્પ્લીટ એટલે ત્રણેય નિયમો કમ્પ્લીટ. ભાઈ ન્યૂટનના ગતિના ત્રણેય નિયમો કમ્પ્લીટ. હવે આગળ જો ભાઈ ઉદાહરણ 5.5 ઉદાહરણ 5.5 चलो ये उदाहरण 5.5 આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે એક સમાન બિલિયર્ડ બોલ એક દ્રઢ દિવાલ પર સમાન ઝડપથી પણ જુદા જુદા કોણે અથડાઈને ઝડપમાં કોઈ ફેરફાર વિના પરાવર્તિત પામે છે. તો પહેલો પ્રશ્ન, દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે? બીજો પ્રશ્ન, દિવાલ વડે બંને બોલ પર લગાડેલ આઘાતના માનનો ગુણોત્તર કેટલો હશે? જો ભાઈ પહેલી આકૃતિ પહેલા તો જોઈએ. આ દિવાલ બતાવેલી, દિવાલને લંબ રૂપે આપણને એક દડો દર્શાવેલો છે. દડો આ દિશામાં ગતિ કરે છે અને અથડાઈને આ જ દિશામાં પાછો આવે છે એવું બતાવેલું છે. આપણને એ પણ ખબર છે કે અથડાઈને કેટલી ઝડપથી પાછો આવે છે, અંતિમ વેગ પણ u અને પ્રારંભિક વેગ પણ u. બીજી આકૃતિની ડાબી આપેલી છે. દડો આ દિશામાં આવે છે, આ દિશામાં પાછો આવું આપેલું છે. અને દડો છે આ દિશામાં u જેટલા વેગથી આવે, આ દિશામાં u જેટલા વેગથી પાછો. આ ખૂણો આપેલો છે 30. તો આપણને બંને કિસ્સામાં બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે? પહેલો પ્રશ્ન એ છે, બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા. ઓકે, સમજીએ. પહેલા તો ધારી લો કે દડાનું દળ m છે. ધારો કે દડાનું દળ m છે. આપણે આને x અક્ષ તરીકે લઈશું અને આ દિશાને y અક્ષ તરીકે લઈશું. આ x અક્ષ અને આ y અક્ષ. તો જો પ્રથમ કિસ્સા માટે આ પહેલી આકૃતિ છે, આ બીજી આકૃતિ. તો સૌપ્રથમ પ્રથમ કિસ્સા માટે અથવા તો પ્રથમ આકૃતિ માટે તમે જોઈ શકો છો કે દડો દિવાલને અથડાઈને
દિવાલને લંબ જ પાછો ફેંકાય છે. ધેટ મીન્સ દડાના વેગમાન લખું છું. કેમ અહીંયા પ્રશ્ન થાય સર તમે કેમ વેગમાન જાઓ છો? તો જુઓ અહીંયા મને કોઈ સ્પષ્ટતા નથી, નથી બળ આપ્યું, નથી સમયગાળો આપ્યો. હવે સ્પષ્ટ છે કે દિવાલ અને દડા વચ્ચેની અથડામણ સૂક્ષ્મ સમય માટે હશે, એટલે હું અહીંયા બળનો આઘાત વિચારી રહ્યો છું. અને આઘાત શોધવો હોય તો મારે વેગમાન શોધવું પડશે, એટલે હું વેગમાન વિચારું છું. તો જુઓ અહીંયા આગળ વેગમાનનો પ્રારંભિક વેગ લખું છું. પ્રારંભિક વેગ, પ્રારંભિક વેગ p0 એનો x ઘટક લખું છું. તો જુઓ દડો આ દિશામાં આવે છે, એટલે આ દિશામાં એનું વેગમાન શું થયું? તો પ્રારંભિક વેગમાન, ચલો આ દિશાને આપણે ધન x એટલે m, એનું વેગમાન શું થયું? m. અને ભાઈ આ દડો x ની દિશામાં જાય તો y ની દિશામાં એનો કોઈ વેગ છે ખરો? તો કેમ ના? એટલે y ની દિશામાં પ્રારંભિક વેગનો ઘટક p0y 0. એટલે જો x દિશાનો પ્રારંભિક વેગનો ઘટક બતાવી દીધો અને y દિશાનો બતાવી દીધો. હવે અંતિમ વેગ, ચલો ભાઈ અંતિમ વેગમાન, પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગ. ચલો ભાઈ અંતિમ વેગમાનને હું સંકેતમાં શું વડે દર્શાવું છું? એનો x. ચલો ભાઈ એનો x મારે લખવું છે. તમે જોઈ શકો છો આ દિશામાં જાય છે, અથડાઈ. That means minus m. અને y ની દિશામાં તો જતો જ નથી, એટલે y ની દિશામાં એનો ઘટક g. એટલે જો મેં દડાનો પ્રારંભિક અને અંતિમ વેગમાન લખ્યું, કોનું લખ્યું છે? દડાનું, ધ્યાન રાખજો. એટલે અહીંયા હું સ્પષ્ટતા કરું એ માટે દડાના વેગમાનના ઘટકો દર્શાવે છે. આ અથડામણ પહેલા, આ અથડામણ બાદ, એટલે તમે આવું પણ લખી શકો. અહીંયા આગળ પ્રારંભિક વેગમાનની બાજુમાં તમે એવું પણ લખી શકો, અથડામણ પહેલાનો વેગ. અથડામણ પહેલા. અને અહીંયા આગળ અથડામણ બાદ. કોની સાથે અથડામણ? દિવાલ સાથે. ચલો તો વેગમાનનો ફેરફાર શું થશે? માટે દડાના વેગમાનમાં થતો ફેરફાર, દડાના થતો ફેરફાર. ચલો ભાઈ દડાના વેગમાનમાં થતો ફેરફાર પહેલા લખીએ, એના x યામમાં થતો ફેરફાર, અને પછી લખીએ y યામમાં થતો ફેરફાર. હવે વેગમાનમાં થતો ફેરફાર એટલે આઘાત જ કહેવાય ને, ડેલ્ટા p. અહીંયા લખું છું સિમ્પલ આઘાત, દડાનો આઘાત, એનો x ઘટક. આઘાત ડેલ્ટા p એનો x યામ. ચલો x યામ શું થશે? અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગ, માઈનસ mu માઈનસ અંતિમ વેગમાન માઈનસ પછી માઈનસ ની નિશાની, અને પછી પ્રારંભિક વેગમાન એમ. શું મળ્યું? માઈનસ. હવે વેગમાનના ફેરફારનો y ઘટક. ચલો ભાઈ અંતિમ y વેગમાનનો ઘટક હતો 0 અને પ્રારંભ પણ 0, એટલે આ g. ઓકે, એટલે વેગમાનનો માત્ર x ઘટક જ રહ્યો.
અને કઈ દિશામાં છે -2m એટલે કે ઋણ x અક્ષની દિશામાં. કોણી પર? દડાના વેગમાનમાં થયેલો ફેરફાર. એટલે દડા પર લાગતું બળ એ કઈ દિશામાં છે? ઋણ દિશામાં. દડા પર લાગતું બળ કઈ દિશામાં? ઋણ x અક્ષની દિશામાં. દડા પર લાગતું બળ ઋણ x અક્ષની દિશામાં. તો પ્રશ્ન એ છે આઘાત છે બળ કઈ દિશામાં? તમને ખબર હોવી જોઈએ કે બળનું આઘાતનું સૂત્ર F * ડેલ્ટા ટી છે. એટલે આઘાતની દિશા એ જ બળની દિશા. માટે આપણે લખ્યું કે આઘાતની દિશા x અક્ષની દિશામાં બળ લાગે. હવે ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ તો શું કહે છે તમને? જેટલું બળ દિવાલ પર લાગશે એટલું જ બળ દડા પર લાગશે, પરંતુ વિરુદ્ધ દિશામાં. તો આપણને તો પ્રશ્નમાં માંગ્યું છે શું? દિવાલ પર લાગતું બળ. આપણે લખીએ દિવાલ પર લાગતું ન્યૂટનના ગતિના બીજા નિયમ. ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પરથી દિવાલ પર લાગતું બળ એ દડા પર લાગતા બળની વિરુદ્ધ દિશા. એ દડા પર લાગતા બળના માન જેટલું છે. દડા પર લાગતું બળ કઈ દિશામાં હતું? ઋણ x અક્ષ. તો હવે આવશે જવાબ ધન x અક્ષ. ધન x અક્ષની દિશામાં દડા પર લાગતું બળ કઈ દિશામાં? તો કે ધન x અક્ષની દિશામાં. બોલો ક્લિયર છો? હવે તમે ચોપડીમાં વાંચશો ને તો તમને કહે સાહેબ ચોપડીમાં તો સીધું લખી નાખ્યું. ચોપડી વાળા ડાયરેક્ટ લખી શકે, આપણાથી ડાયરેક્ટ ના લખી શકે. તમે ચોપડીમાં વાંચશો ને ચોપડીમાં તો શું કર્યું છે? આ બધું તો બતાવ્યું જ છે, પણ અહીંયા આગળ જે આપણે શાબ્દિક ચર્ચા જે છે ને આ બધી મેં સ્પષ્ટતા કરી. એ લોકોએ તો ડાયરેક્ટ શું લખ્યું છે? દડાની જગ્યાએ દિવાલ પર સીધું લખ્યું. દિવાલના વેગમાનમાં +2m ડેલ્ટા px +2m સીધું છે. પણ આપણે બધી ચર્ચા અહીંયા આકૃતિમાં તો દડાની દર્શાવીએ છીએ. દડાની. બોલો આ પહેલો કિસ્સો પત્યો છે હજી તો? બોલો આમાં ખબર પડી છે બધાને? બોલો ભાઈ પહેલા કિસ્સામાં ખ્યાલ આવ્યો છે? છેલ્લું થોડું ફરીથી સમજાવો. શરૂઆત કરો. છેલ્લું થોડું ફરીથી સમજાવો સર. ચર્ચા કરી છે ને સર આઘાતથી સમજાવો ને. હા સર, આઘાતથી. જો આઘાત એટલે વેગમાનનો ફેરફાર. ઓકે, તો પહેલા આપણે માત્ર વેગમાનના x ઘટકની વાત કરીએ. એટલે અંતિમ વેગમાન px માઈનસ પ્રારંભિક વેગમાન p0x. px માઈનસ p0. px શું છે? માઈનસ mu માઈનસ p0x શું છે? પ્લસ mu. તો માઈનસ mu માઈનસ mu એટલે માઈનસ 2m. એટલે આ ડેલ્ટા px મળ્યું. પછી ડેલ્ટા py. ભાઈ py માઈનસ p0y કહેવાય. પણ એ બંને 0 છે. 0 માઈનસ 0 એટલે 0. એટલે મેં ડાયરેક્ટ લખી નાખ્યું. તો વેગમાનનો ફેરફાર મળ્યો શું? ડેલ્ટા px બરોબર માઈનસ 2m ડેલ્ટા py તો છે જ નહીં. હવે ડેલ્ટા px એનો અર્થ કે બળ x અક્ષની પણ માઈનસ છે, એટલે ઋણ દિશામાં લાગતું હોવું જોઈએ. પણ કોની પર? દડા. એને લખ્યું દડા પર લાગતું બળ ઋણ x અક્ષની દિશામાં છે. હવે આપણે તો દિવાલ પર લાગતું બળ જોયું એટલે મેં સ્પષ્ટતા કરી. હવે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે જેટલું બળ દડા પર લાગે એટલું જ બળ દિવાલ પર લાગે, પરંતુ વિરુદ્ધ દિશામાં. એટલે મેં લખ્યું દડા પર લાગતું બળ એ દડા પર લાગતું
એટલે બળના માન જેટલું અને તેથી આ દિશાથી ઋણ x અક્ષ વિરુદ્ધ દિશાથી બોલો ક્લિયર છો ભાઈ? હા સર. ઓકે, हाँ सर હવે આકૃતિ બી ની વાત. ચલો ભાઈ હવે ધ્યાન રાખજો આકૃતિ બી માં એટલે હું સ્પષ્ટતા કરું છું. આકૃતિ બી માં દડાના વેગમાનના ઘટકો, તો જો વેગમાનના ઘટકો કઈ રીતે બનાવું છું એ ધ્યાન રાખજો. આ ખૂણો છે 30 એટલે આ પણ 30. તો જુઓ ધ્યાન, આ વેગ u હતો તો u ના ઘટક પડે આ ખૂણાની પાછળની બાજુને u cos cos પ્રત્યય અને આ ખૂણાની સામેની બાજુ એટલે u sin. એ જ રીતે આનો વારો ભાઈ આ દિશામાં આવે છે એના ઘટકો પડે અહીંયા અને ત્રીજું એના ઘટકો આ બિંદુ આગળ બતાવું છું. એક ઘટક આ દિશામાં એક ઘટક આ આપણે u જે છે ખૂણાની પાછળની બાજુ છે એટલે આ cos અને સામેની બાજુ sin. ચલો ભાઈ બંને ઘટક મેં દર્શાવી દીધા u cos 30 u sin 30 બંનેમાં. તો હવે લખીએ પ્રારંભિક વેગમાં. ચલો x અક્ષની દિશા, તો x અક્ષની દિશામાં જો આ છે આ દિશા છે, તમે આ દિશા એટલે તમને ખબર પડે કે ભાઈ ધન x અક્ષની દિશા એટલે અહીંયા લખી mu cos. વેગમાં એટલે દળ ગુણ્યા વેગ, આ દળ m અને આ વેગ u cos 30 x અક્ષ. હવે y અક્ષની દિશામાં લખ્યું તો દળ m અને વેગ છે u sin 30 નીચે તરફ માઈનસ m sin. ચલો ભાઈ પ્રારંભિક વેગમાનના બંને ઘટકો લખાઈ. હવે અથડામણ બાદ અંતિમ વેગમાન, ચલો એનો x છે દળ m અને દિશા જુઓ ઋણ x અક્ષ તરફ છે cos માઈનસ u cos. x એમ લખાઈ ગયો. ચલો y આમ, y આમ શું છે જુઓ નીચે u sin 30 એટલે માઈનસ m u sin. બોલો ક્લિયર છો? બોલો આ ઘટકોમાં ખબર પડી છે બધાને? હા સર. ઓકે, તો હવે દડાના વેગમાનમાં થયેલો ફેરફાર તો px minus 2 જો ધ્યાન શું થશે? અંતિમ વેગમાન છે x અક્ષની દિશાનું માઈનસ mu cos અને માઈનસ mu cos એટલે શું થશે? માઈનસ 2 mu cos. આ mu માઈનસ mu cos 30 પછી માઈનસ mu cos 30 એટલે થયું માઈનસ 2 mu cos 30. આ x અક્ષનો ઘટક મળી ગયો વેગમાનના ફેરફાર. હવે y ઘટક જો ભાઈ માઈનસ mu sin 30 અને આ માઈનસ માઈનસ પ્લસ mu sin 30 પેલા y ઘટક લખી માઈનસ mu sin 30 આ અંતિમ વેગ પછી માઈનસ. હવે પ્રારંભિક વેગ માનનો y ઘટક એ માઈનસ છે એટલે આ માઈનસ માઈનસ પ્લસ sin. તો તમને તરત ખબર પડે કે માઈનસ mu sin 30 ને પ્લસ mu sin 30 તો 0. અર્થાત બળ કઈ દિશામાં લાગે છે? માત્ર x અક્ષની દિશામાં છે. એટલે અહીંયા આગળ તમે કહી શકો દડા પર લાગતું બળ આ માઈનસ છે એટલે ઋણ x અક્ષની દિશા. ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ દિવાલ પર લાગતું બળ એ આ ઋણ દિશામાં છે એટલે વિરુદ્ધ દિશા એટલે ધન x અક્ષની દિશા. બોલો ક્લિયર છો? આ બી થયું. બોલો બીજી આકૃતિ માટે બોલો ખ્યાલ આવ્યો છે ભાઈ? सर फरीथी समझाई दो ने. જો સૌથી પહેલા મેં
એના ઘટકો પાડ્યા. તો યુ ના ઘટક આ ખૂણા આ 30 અંશનો ખૂણો છે એટલે યુગ્મ કોણની જોડ પરથી મેં અહીંયા 30 બતાવી. એટલે આ એમ યુ cos 30 અને યુ sin, એટલે મેં એ લખી નાખ્યું. એટલે એનો x ઘટક યુ cos 30 ઝડપ છે અને વેગમાન બતાવો તો દર જોડે શું આપણે એમ યુ cos, જ્યારે એનો y ઘટક નીચે તરફ છે એટલે માઇનસ એમ યુ cos.